નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। શું નામ તમારું? પરેશભાઈ જંતીલા પટેલ। આવક ચાલી રહી છે અને જીરું હાલ દડાના ભાવ છે 5700-5800 રૂપિયા અને સારા માલ 6000થી 6500 રૂપિયા ભાવ ચાલે છે। આગામી દિવસોમાં જીરું હજી શિવરાત્રી સુધી તો ઘટવાની શક્યતા છે। શિવરાત્રી પછી આવકો અને લોકો સ્ટોકમાં જીરું મૂકશે, પછી ત્રીજી આવશે, હાલ નથી। કેટલો ભાવ ઘટી શકે છે શિવરાત્રી સુધી? શિવરાત્રી સુધીમાં 5000નો દડો થઈ શકે છે। આગામી દિવસોમાં પછી કયા કારણોસર ભાવમાં વધારો થઈ શકે, શું લાગે છે તમને? હાલમાં જીરાના પાકમાં સર્વે કરતાં એવું માલુમ છે કે જીરુમાં ઉતારા થોડા ઓછા છે, થોડો બગાડ છે, એટલે એના કારણોમાં થોડા સ્ટોકિસ્ટો વહેલા દાખલ થાય તો પછી એમાં ભાવ ઘટાડો અટકી જાય અને તેજી થવાની શક્યતા ખરી। 12,000 કસ્ટમાં હતું, અત્યારે 6,000 થયા, અડધા ભાવનું છે, શું કહેશો ખાસ? બસ એ વસ્તુ કેવું છે કે જે 12,000ના ભાવ કર્યા હતા એ થોડા સેન્ટિમેન્ટલી સટ્ટાકીય થોડી તેજીના હિસાબે 12,000ના ભાવ થઈ ગયા હતા। નહીં તો ખરેખર જે માલ ઓછો હતો એના 8,000થી 9,000 પર તેજી હતી નહીં, પણ એ ભાવ થઈ ગયા। એટલે હવે ફરી નેક્સ્ટ થવા હાલ મુશ્કેલ છે। પાક સારા છે, વાવેતર સારા છે, એટલે આને 6,000 દડો હાલ જે છે એ એવરેજ 5,000 દડો થઈ શકે। બાકી પછી ભાવ વધી શકે છે આગામી દિવસમાં? આગામી દિવસમાં કેવું છે, ખેડૂતની પકડ ઉપર આધાર રાખશે। ખેડૂતો જો માલ નહીં છોડે તો પછી ભાવ વધી શકે, બાકી કોઈ ગ્રુપ હવે તેજી કરે એવી શક્યતા ઓછી છે।